એ સંદર્ભે આપ થોડો પ્રકાશ પાડજો કારણ કે આપ છે એક લલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રના એક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ પણ આ આયોજનના સહભાગી હતા એ વિશે વિગતે વાત કરશો। નમસ્કાર। શ્રી વિદ્યાગુરુ ફાઉન્डेशन સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા તથા આશીર્વાદ ફાઉન્डेशन અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે 7 માર્ચના રોજ સાવરકુંડલામાં એક ભવ્ય વોક ફોર હર 2026નું આયોજન થયું, જેમાં સાવરકુંડલાની જુદી જુદી સંસ્થાઓ અને મુખ્યત્વે તો શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ જે અમારા લોકપ્રિય ધારાસભ્ય છે એમણે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું, વોકેથોનનું પ્રસ્થાન કરાવ્યું અને તેમની આખી ટીમ અમારી સાથે હાજર રહી। સાથોસાથ સાવરકુંડલાની જુદી જુદી સંસ્થાઓ, પ્રતિનિધિઓ અને સમાજના સારા વર્ગ જે છે અમારી સાથે આજે જોડાયા છે। 300 થી વધુ લોકો આ રેલીમાં ભાગ લઈ અને આ અભિયાનનો ભાગ બન્યા છે અને આ અભિયાનનો મુખ્ય હેતુ જે છે એને સિદ્ધ કર્યો છે। આ હેતુ આપ બધા જાણીએ છીએ એ પ્રમાણે 5000 સ્ટેપ આપણે ચાલીએ તો એક મહિલા દર્દીનું કેન્સરનું, બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ જે છે, મેમોગ્રાફી, સોનોગ્રાફી અને તમામ પ્રકારના રિપોર્ટ જે નિઃશુલ્ક કરી આપવામાં આવે છે। આ ભગીરથ કાર્યમાં બધાએ સહયોગ આપ્યો છે અને હું હૃદયથી મહેશભાઈ કસવાલા સાહેબનું તથા પ્રતિનિધિઓનો અને સંસ્થાઓનો આભાર માનું છું। આમ જનતાની જાગૃતિ માટે આપ શું સંદેશ આપો? જી, આ ખરેખર હજુ વધુ જાગૃતિની જરૂર છે। આપણે સૌ જોડાયા છીએ પણ વધુ ને વધુ લોકો જોડાય એવી મારી અભ્યર્થના છે। લોકો સ્વાસ્થ્યનું સમજે મહત્વ, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ। ચાલે હેલ્થ છે એ તંદુરસ્તી તો તમામ સબળ છે કે આપણે ભોગવી શકીએ। આ બાબત સંદર્ભે આપ વધારે જરાક ડિટેલમાં લોકોને સંદેશ આપો। જી, આ એક રીતે તો આ કાર્યક્રમ જે છે એક તીર ને બે નિશાન હતા। આપણે સૌ જાણીએ છીએ, મેં કીધું એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ જે છે, મેમોગ્રાફી, સોનોગ્રાફી તો અહીંયાથી થતું જ હતું, પણ સાથોસાથ સંસ્થાનું મુખ્ય હેતુ એવું હતું કે લોકો વોકને ધ્યાનમાં રાખીને, એટલે કે વોકિંગને બેસ્ટ એક્સરસાઇઝ ગણીને આને અપનાવે, એ પણ એક હેતુ હતું। એટલે કે લોકોની તંદુરસ્તી જાળવવાનો પણ સંદેશામાં હતો। જી જી। શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક વોકથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 5000 ડગલાઓ એ ચાલે અને એનો લાભ એવી મહિલાઓને મળવાનો છે કે જેમની નિઃશુલ્ક મેમોગ્રાફી, સોનોગ્રાફી, સંપૂર્ણપણેની તબીબી તપાસ એ થવાની છે અને એના માટે એક એપ્લિકેશન મોબાઈલમાં પેડોમીટર અથવા તો ગૂગલ ફિટ એ ડાઉનલોડ કરવાની છે અને એમાંથી એ રેલી અહીંયાથી કાણકિયા કોલેજથી આપણા લોકલાલીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ પ્રસ્થાન કરાવશે અને આ રેલી એ સાવરકુંડલા શહેરમાં એ પસાર થઈ અને એ રેલી એ હોમગાર્ડ ઓફિસે પરિપૂર્ણ થવાની છે। આ રેલીમાં વેદી કાણકિયા કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સમગ્ર સ્ટાફ, હોમગાર્ડ, પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો, સામાજિક ક્ષેત્રના, રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ આમાં સાથે જોડાશે અને આ કદમ વોકથોન એ પોતાના માટે નથી પણ બીજાના માટે છે। આ 5000 ડગલાઓ જે ચાલશે તો એના માટે એક QR કોડ ઉપર એને સ્ક્રીનશોટ આપવાનો છે, એને પોતાનું એક ડિજિટલ એનું સર્ટિફિકેટ મેળવવાનું છે અને એ સર્ટિફિકેટના માધ્યમથી આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ એ અન્ય મહિલાઓની નિઃશુલ્ક રીતે તપાસ કરવાની છે। આ એક ડગલા, કદમ, પગલાઓ એ પોતાના માટે નહીં પણ આજે બીજાના માટે ચાલવાના છે। ત્યારે આ રેલી, એનું પ્રસ્થાન એ આપણા સાવરકુંડલા લીલિયા વિસ્તારના લોકલાલીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે એ રેલીનું પ્રસ્થાન થવાનું છે। ધન્યવાદ। રીતે આજે જ્યારે જોવા મળે છે ત્યારે વિદ્યાર્થીઓ છે, હોમગાર્ડ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, અગ્રણીઓ છે, પણ સામાન્ય જનતાની ભાગીદારી ઓછી છે। આ જાગૃતિ માટે આપ સંદેશ આપશો? આજ આપણો હેતુ છે કે આપણે લોકોને, સમાજને આ રેલીના માધ્યમથી આપણે જાગૃત કરવાના છે। આજે ભલે સમાજ સાથે નથી જોડાયેલો પણ એના હેતુનો ખ્યાલ આવશે તો આવતા સમયમાં સમાજ પણ સાથે જોડાશે અને વોક ફોર લાઈફ જીવન છે એ ડગલે ને પગલે એવું છે કે સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એનો એક શુભ સંદેશ પણ આ માધ્યમથી મળે એવા હેતુ સાથે આપણા ધારાસભ્ય શ્રી એમના જ હસ્તે આ રેલીનું આપણે પ્રસ્થાન કરાવીએ છીએ। ધન્યવાદ। નામ શું છે અને My name is Karak. નામ શું છે બેટા? My name is Karak. શા માટે આવી છો અહીંયા?
વોકિંગ કરો. વોકિંગ કરો. વોકિંગમાં કોની સાથે આવી છો? મમ્મા અને દાદા. મમ્માની સાથે. અને દાદા પણ છે ને? હા. આનું મહત્વ શું છે તને ખ્યાલ છે? હા, દર્દીઓને સેવા આપવાની. દર્દીને સેવા. ચાલીએ આપણે તો કોઈના જીવનની રક્ષા થઈ શકે, કોઈના દર્દની તપાસ થઈ શકે, એટલે આપણે જે ચાલીએ છીએ એ કોના માટે ચાલીએ છીએ? દર્દીઓ માટે. દર્દી. અન્ય લોકોની સેવા જોરથી પરોપકાર પરોપકાર ભણે માટે. છે. એલકેજી. એલકેજી. શું નામ તારું? કલા. પપ્પાનું નામ? પ્રસાદ. દાદાનું નામ? રસી. મમ્મીનું નામ? લીલા. સરસ. જો આવી રીતે છે ને કેટલા કિલોમીટર લગભગ આ બાળક છે એ એના મમ્મી સાથે લગભગ 5 કિલોમીટર 5,000 ડગલા ચાલ્યું છે અને ખરેખર ખૂબ કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ વિના સતત થાક્યા વિના બાળક ચાલે છે અને જનજાગૃતિમાં આમનું અભિયાન યોગદાન છે એ અનન્ય છે. થેન્ક યુ વેરી મચ. બોલો. હું વ્યાસ હેતવી અને આ પરમાર દિવ્યા છે. અમે કારણ કે કોલેજમાંથી આજે આ રેલીમાં જોડાયેલા છીએ. આજે અમે લોકોને ચાલવાનો સંદેશો આપ્યો છે કે પોતે પોતાની હેલ્થને સારી માટે તમે આગળ તમે ચાલીને તમારી હેલ્થને સારી બનાવો. તમે આગળ ચાલશો તો તમારી હેલ્થ સારી રહેશે. એ માટે અમે એટલું કહીએ છીએ કે તમે ચાલવાનું રાખજો. શિક્ષણ બળે વાંધો નહીં, પણ હેલ્થ જરૂરી છે અને હેલ્થ માટે દરેકે જાગૃત થવું જોઈએ એવું તમે માનો છો? હા, અમે એવું માનીએ છીએ. ઓકે, સ્ટાર્ટ. વધારે વિશેષ વાત કરો કે ભાઈ જાગૃતિ છે, હેલ્થ જ્યારે સારી હશે, તંદુરસ્ત છે તો જ માઇન્ડ સાઉન્ડ હશે અને માઇન્ડ સાઉન્ડ હશે તો જ અભ્યાસમાં પ્રગતિ કરશું. માત્ર એક નહીં પણ સમગ્ર જનજીવન. આજે તમારી પાસે ગમે એટલા પૈસા હોય પણ તમારી તંદુરસ્તી ન સારી હોય તો ઇટ ઇઝ યુઝલેસ, ટોટલી યુઝલેસ. એટલે એ વિશે થોડીક વાત કરો તમારા મનમાં જે આવે. ઓકે, સ્ટાર્ટ. તમારી હેલ્થ સારી રાખવા માટે તમે ચાલશો તો તમારી હેલ્થ સારી રહે. જો હેલ્થ સારી રહે ને તો માઇન્ડમાં તમે સારો અભ્યાસ કરી શકશો, તમે આગળ પ્રગતિ કરી શકો. એ માટે એટલું કહ્યું કે તમે ચાલો, તમારી હેલ્થને સુંદર બનાવો અને જાગૃત કરવા માટે કે તમારે પણ ચાલવું જોઈએ. આગળ જે મળે તેને સંદેશો આપો કે તમે ચાલો, તમારી હેલ્થને સુધારો. વેરી ગુડ. આજે આજના યુગમાં નવી પેઢીમાં નાનપણથી હૃદય રોગના હુમલા ચાલુ થઈ ગયા છે. તો આ વસ્તુને નિવારવી છે તો આજે ડિજિટલ યુગમાં આપણે થોડુંક સ્વાસ્થ્યને એક્સરસાઇઝને મહત્વ આપવું પડશે. એ સંદર્ભે થોડી વાત. તમે ચાલશો, તમે થોડોક ચાલવાનો પ્રયાસ રાખશો તો અત્યારના યુગમાં જે હુમલા થઈ રહ્યા છે, નાનપણથી હુમલા આવે છે, રોગ થાય છે, તે માટે તમારી હેલ્થ તો સારી હશે તો તમે આગળ જીવન જીવી શકશો. એ માટે એટલું કેવું કે તમે ચાલવાનું રાખો, બીજાને સંદેશો આપો. અને અત્યારના યુગમાં વધીને બહુ બીમારી ચાલી રહી છે, હાર્ટ એટેક, હુમલા. તો ચાલો તો સારું રહેશે. આ જે કાર્યક્રમ હતો એ લોક જાગૃતિ માટે હતો, એટલે આપણી તંદુરસ્તી પણ જળવાય અને લોકોને ભલું થાય આ માટે આપણો સંદેશ. કઈ નહીં, હું તો એટલું કહેવા માંગુ છું કે તમે આગળ ચાલો અને વધારે બીજાને સપોર્ટ કરો કે મારી સાથે તમે પ્રગતિ કરો.